જો કેવો મસ્ત નજારો છે અહીંયા જોઈ શકો છો। અને અત્યારે આપણે છીએ તો હજી તમે જોઈ શકો છો કે દાતારનો ડુંગર જો આખા ઢકાઈ ગયો છે વાદળથી। અને લિફ્ટ છે અત્યારે 5 વાગ્યા સુધી મિત્રો ચાલુ છે, 5 વાગ્યા સુધી। અત્યારે આવી રીતના રિક્ષા ગોતી છે અને હવે જઈ ભવનાથ સ્થળેથી। તો અત્યારે જો રિક્ષામાં બેસી ગયા છે ને હવે પાછો વિડીયો ઉતારો તો અત્યારે તો અહીંયા ઉતારવું પડ્યું છે અને જઈ છીએ હવે ભવનાથ। જોઈ શકો છો તમે ગેસ પુરાવા આવી ગયા છે। તમે જોઈ શકો છો કે અત્યારે ભાઈબંધ અત્યારે અમે જુનાગઢની અંદર આ પેટ્રોલ પંપે ગેસ પુરાવી છીએ। જો હા અત્યારે તો જુનાગઢનું ભાડું તો 30 રૂપિયા કરી નાખ્યું છે। તહેવારમાં 30 રૂપિયા અમારે તો અમારી રિક્ષા અત્યારે મુકાઈ ગઈ છે। તમે જોઈ શકો છો જો તો સામે રિક્ષા ગેસ પૂરીને આવી ગયા છે। તો હવે પાછા રિક્ષામાં બેસી જઈએ। તો ચાલો ફાઇનલી આપણે અત્યારે ભવનાથ પહોંચી ગયા છીએ હું ને સંજયભાઈ બે। તમે જોઈ શકો અત્યારે કેટલું પબ્લિક છે જો તમે। અરે જો તો આ ડુંગરથી ભવનાથની અંદર ને આપણે જે રઘુનાથ દ્વારની બહાર જો તમે જોઈ શકો છો આ કેવો મસ્ત વ્યૂ આવે છે। અત્યારે સંજયભાઈ થાકી ગયા છે અને હું પણ થાકી ગયો છું અત્યારે। અને હજી તો ચડવાનું બાકી છે, ડુંગર પણ ચડવાનો બાકી છે। તો અત્યારે અમે ગોતી રહ્યા છીએ આરામ કરવાની જગ્યા। ગોતીને આરામ કરવાનું લાગે એવું ભાઈ પબ્લિકમાં જે વિડીયો બનાવવો પહેલી વાર છે એટલા પબ્લિકમાં વિડીયો। તો અત્યારે અમે જઈએ છીએ વેલનાથ બાપુના ધામમાં જઈએ છીએ। તો ના ઘડીક આપણે આરામ કરીશું અને બપોર પરના આપણે ડિનર પર્વત ચડવાના છે। બપોર પરના ચડીએ અત્યારે આપણે છીએ વેલનાથ બાપુની જગ્યામાં। તો તમે જોઈ શકો છો કે જો આવી વેલનાથ બાપુની જગ્યા છે। જોઈ શકો છો સામે બતાવી તે વેલનાથ બાપુની કોઈ છે અને એ કોઈ બાપુએ જીભિયાથી ગાળેલી છે। અને હવે જવાનું છે આપણે ગિરનાર ચડવાનું છે। તો અત્યારે આપણે ગિરનાર પર્વત ચડીએ છીએ અને હવે જવાનું છે ઉપર। ફાઇનલી અમે અત્યારે 400 દાદરા ચડી ગયા છીએ ને જો તમે ગિરનાર જો આવો કાંક બતાવે છે ને ફૂલ થાકી ગયા છે યાર અત્યારે તો। હા ફાઇનલી આપણે અત્યારે 500 દાદરા ચડી ગયા છે। હું ને સંજયભાઈ અત્યારે બેસી ગયા છીએ। તો ધીમે ધીમે પછી પાછા શરૂઆત કરીશું। તમે જુઓ તો અત્યારે લિફ્ટ પણ જો ચાલુ છે અને ઠેઠ હજી આપણે હજી ઉપર જવાનું છે। તો જુઓ તમે આ ખાઈ કેટલી ઊંડી છે જુઓ। હા ખાઈ કેટલી ઊંડી છે જુઓ તમે। આ અહીંથી નીચે પડી એટલે તો પછી ગયા જ તે એમ સમજવાનું। જો વાદળ પણ ફટકાય છે જો ડુંગર સાથે। તો પાછા અત્યારે નીકળી ગયા છીએ અને જો તો તમે તો ચાલો હવે જઈએ ઉપર। મસ્ત મજાનો રોપવે હાવ રહી ગયો છે નહીં સંજીભાઈ? ચડી ગયા છે તમે જોઈ શકો છો કે જો કેવો મસ્ત નજારો છે અહીંયા જોઈ શકો છો। અને અત્યારે આપણે છીએ રોપવેની નીચે। જો આ છે રોપવેની નીચે છીએ આપણે એક્ઝેક્ટ જોઈ શકો છો તમે। અને હજી આપણે ચડવાનું છે અહીંયા અને ઘડીક બેસાને મેં કીધું આ લોકેશન સારું આવ્યું વ્યૂ મસ્ત છે। તો મેં કીધું આવી રીતના લઈ જાય છે જુઓ તમે। હું ને સંજયભાઈ અત્યારે બેસી ગયા છીએ 5000 પગથિયા ચડીને કારણ કે ફૂલ ટ્રાફિક છે અને બધા પાછા વળી ગયા છે જોઈ શકો છો તમે જુઓ કેટલા રિટર્ન પાછા તો વળે છે રિટર્ન। તો ફાઇનલી તમે જોઈ શકો છો કે ભવનાથ અત્યારે એટલું ઊંડું છે જોઈ શકો છો તમે। તો અત્યારે અમે ચડી ગયા છીએ 6000 જેવા દાદા ચડી ગયા છીએ ને હવે તમે જોઈ શકો છો કે માણસો અત્યારે પાછું વળી રહ્યું। તો જો અત્યારે માણસો તો પાછું વળી રહ્યું છે ને જો અહીંયા અત્યારે તો ને લિફ્ટ પણ ચાલુ છે। જો સંજયભાઈ અમારા ના બેસી ગયા છે ઉપર। તો અત્યારે અમે અહીંયા બેસી ગયા છીએ અને જોઈ શકો છો ડુંગર જુઓ તમે કેમ છે પણ
તો ફાઇનલી હવે મારા સંજયભાઈને થોડુંક ભૂખ લાગી છે તો ખાવું છે. તો અમે લાવ્યા છીએ શું લાવ્યા બીજું મોહનથાળ લાડવાનું મોહનથાળ એટલે અમે લાવ્યા છીએ. બીજું તો રાતે દુકાન બંધ હતી એટલે કંઈ લાવ્યા છીએ નહીં. જુઓ તમે અત્યારે લીપ કેવી આવે છે અને અત્યારે મિત્રો ફૂલ ટ્રાફિક છે. એની હિસાબેથી અત્યારે અમે નિરાતે જઈએ છીએ. અમારે સાંજે નિરાતે પહોંચવાનું છે. જિંદગીમાં પહેલી વાર જોયું અમે વાદળા હાવ આમ નજીક છે. જો તો જો કેવા નજીક છે હાવ વાદળા. હજી તો આપણે હાવ હામાં આવશે ને વાદળા મોઢે ભટકાશે ને ઉપર જઈશું એટલે હે. તો હજી તમે જોઈ શકો છો કે દાતારનો ડુંગર જો આખા ઢકાઈ ગયો છે વાદળથી. અને લીપ છે અત્યારે 5 વાગ્યા સુધી મિત્રો ચાલુ છે. 5 વાગ્યા સુધી 5 વાગ્યા લગી સુધી લીપ ચાલુ રહેશે, પછી બંધ. પછી તો ટ્રાફિક ખાવ ઓછું થઈ જશે. તો મિત્રો અત્યારે અમે આવ્યા છીએ વેલનાથ બાપુની જગ્યાએ. તો જો આવો કાંક રસ્તો છે. અમારા સંજયભાઈ જો સંજયભાઈ જોઈને હાલજો હો ભાઈ. જો તો આ વાદળ જોવા ઉપર ગિરનાર પર્વત છે બતાતો નથી અત્યારે. ને વાદળ તમે જુઓ અત્યારે વાદળ પણ થી ઢાંકી દીધો છે પર્વતને ને વરસાદ ચાલુ થઈ ગયો છે. તો ચાલો તો અત્યારે અમે છીએ વેલનાથ બાપુની જગ્યાએ. તમે જોઈ શકો છો કે આ વેલનાથ બાપુનું મંદિર છે. તમે જોઈ શકો છો. જો તો આ છે વેલનાથ બાપુનું જગ્યા. અને તમે જોવો છો અત્યારે ફૂલ વાદળ, અત્યારે ફૂલ વરસાદ આવી રહ્યો છે. અને કાળા મસ્ત જો તો ડુંગર અત્યારે નથી બતાતો નથી. હા એ બાજુ વરસાદ છે ને આ બાજુ ક્યાંય વરસાદ તો છે જ નહીં. તમે જોઈ શકો છો કે જો અત્યારે અમે અહીંયા છીએ. આટલો ઊંચો ડુંગર છે ને બતાતો પણ નથી. તમે અહીંથી કહો વાદળા જાય છે. તમે જો તો કરી યાર મસ્ત વ્યૂ છે આમ તો. જો અમારા સંજયભાઈ અત્યારે ફૂલ પોઝિશન ઉપર આવી ગયા છે કે મારે ફોટો પાડવો છે. હે ઉપર તો કાંઈ નથી બતાતું. જો તો આમાં એકલું કાળું મસ જ બતાવે છે. જોવો તમે જો ફૂલ. હાલો તો હવે અમે જઈએ. તમે અત્યારે જુઓ તો અત્યારે છે ધુમ્મસ જ છે. અત્યારે જુઓ કે વાદળા અમને આ પહેલી વાર એવું છે કે વાદળા અમને ભટકાઈને જાય છે. હું સંજયભાઈ જુઓ તો તમે શું કહો તમે રેડી તો હું રેડી જુઓ તો તમે એકલું વાદળ જ બતાવે છે. અત્યારે જુઓ તો તમે અત્યારે કેમ છે પબ્લિક બધા પગે લાગીને આવી જાય છે. મિત્રો અત્યારે 5:30 થયા તો મંદિર બંધ કરી દીધું છે. અને જો પબ્લિકના હિસાબેથી મંદિર બંધ કરી દીધું છે. તો હવે અંબેમાનું મંદિર તો બંધ હતું અને હવે જવાનું છે દત્તાત્રેય. પણ ભૂખ લાગી છે તો હવે સંજયભાઈ સમોસા લેવા ગયા છે. સમોસા એટલે નાસ્તો કરી લઈએ. જો સંજયભાઈ સામે રહ્યા તો હવે નાસ્તો કરી લઈએ ને હવે સંજયભાઈ સમોસા લાવે તો હવે સારું. બહુ ભૂખ લાગી છે અને ખાધું નથી સવારનું કાંઈ. ને જોવો તો કેવી અત્યારે ધુમ્મસ છે. ને અત્યારે આપણને એવું છે કે વાદળાની અંદર આપણે છીએ. નાસ્તો આવી ગયો છે અને કરી લઈએ. તો હવે જઈએ. અત્યારે નીકળી ગયા છીએ દત્તાત્રેય જવા માટે. તો ચાલો મિત્રો. તો મિત્રો આવા કાંઈક દાદરા છે જોઈ શકો છો. અને તમે અત્યારે જુઓ કે ફૂલ ધુમ્મસ છે અને દાદરા ચૂક્યા તો પડી ગયા માનવાનું. જુઓ તો અત્યારે કેવી ખાન છે. તો ચાલો હવે જઈએ. તો ફાઇનલી અત્યારે 11 વાગી ગયા છે ને અત્યારે અમે ભવનાથમાં પહોંચી ગયો છું. ને સંજયભાઈ અત્યારે કપડાં બદલાવા ગયો છે અને કે એના દત્તાત્રેય તો કંઈ જવાનું નહીં. અંબાજી મંદિરે પણ જવાનું નહીં. અને હવે હું જાઉં છું રૂમ ગોતવા. તો જો રૂમ મળે તો હવે સુઈ જાઉં નકર જતું રહેવાનું પાછું ભાવનગર. અને જો વિડીયો ગમે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય માતાજી.